વાલા પ્રેમી સજ્જનો, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હરિ ઓમ તત્ સત. આજે ગુરુવાર, સત વચનામૃત સત્ય મનુષ્ય માટે, નર નારી માટે. રામ નામ જબ વિસાર્યો, માનું રામ નામ જબ વિસાર્યું. અંત અવગુણ કર્યા તે ઉભા, અનંત અવગુણ તે કર્યા ઉભા. તે અવગુણથી ના તર્યો, તે અવગુણથી ના તર્યો માનો. રામ નામ જબ વિસાર્યો. જ્યારે પોતાના સદગુરુને ભૂલે ને એટલે અવગુણની ખાણ બની જાય. રત્નમણી મનુષ્ય દેહ પાયો. જે દેહ્યો ને પાંચ તત્વનો ખલકો કહેવાય, જેને સ્ત્રી અને પુરુષ એવા નામથી ઓળખવામાં આવે છે. મનુષ્ય અવતાર પણ નામની દ્રષ્ટિએ, અનુભવની દ્રષ્ટિએ મનુષ્ય દેહને નર દેહ તરીકે ઓળખવામાં આવે છે. અને નરના રૂપમાં એટલે મનુષ્યના રૂપમાં જ ઈશ્વર કે નારાયણ કે ગમે તમે કહો એ નર દેહ જ પામી શકાય છે. પશુ પંખીના દેહે પામી શકાતું નથી. પાછી સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે. રામ નામ વિસાર્યો, રત્નમણી મનુષ્ય દેહ પાયો. કોડીમાં બદલો તે કર્યો. સંસારમાં રહી ઇન્દ્રિયના વિષય સાથે જીવાત્મા જે આ દેહમાં આવ્યો હતો, પણ એને પોતાના દેહનું ભાન થયું નહીં. એટલે બહિર્મુખ થયો. બહિર્મુખ થતાની સાથે જ વિષયને સાચા માની લીધા અને વિષયમાં સુખી દુઃખીને હતાશ નિરાશ થઈને કુમાર્ગે વળી જાય છે. એટલા માટે કે છે રત્નમણી મનુષ્ય દેહ પાયો, કોડીમાં બદલો તે કર્યો. વિષયાને કોડી છે. માનું રામ નામ જબ વિસાર્યો. માનું રામ નામ જબ વિસાર્યો. અતિ અવગુણ કર્યા તે ઉભા, તે અવગુણથી ના કર્યો. આગેરે હતો દાસ હરિનો, આગેરે હતો દાસ હરિનો. જમકો ચેરો અવઠર્યો. પહેલા કે હવે તું જમણાનો ચેરો બની ગયો. પેલા તો તું હરિનો દાસ હતો. આઠેય ઠોર અફડાયો અવંથા. આઠેય ઠોર અફડાયો અવરથા. પામર પ્રપંચમાં પડ્યો. કે જે અવગુણ એને રામ નામ જપ વિસાર્યો. માનું રામ નામ જપ વિસાર્યો. અતિ અવગુણ કર્યા તે ઉભા. તે અવગુણથી ના તર્યો. પામર પ્રપંચમાં પડ્યો. શેમાં પડ્યો? જીવાત્માને પામર કહે છે. પ્રપંચમાં પડ્યો. સ્વાર્થ કાંઈ સુધર્યો નહીં. એક સ્વાર્થ ઘણો હતો પણ એમાં કાંઈ એને પ્રાપ્ત થયું ને સુધર્યો નહીં. એક દુઃખ દિલમાં દરિયો ભર્યો. કે પ્રપંચ વૈતા અવગુણના ઠેલા ભર્યા. થોડો અવગુણનો કરી દીધો. પછી તો હવે દરિયા જેવું દુઃખ છે. કેટલું? દરિયા જેવું દુઃખ. દિલમાં દરિયો ભર્યો. માનું રામ નામ જપ વિસાર્યો. ધન માલ કુળ કુટુંબ કબીલો
મેં મેરો મનમાં ધર્યો કે મનમાં સદગુરુ ભગવાનને રાખવાના હતા, ઉપદેશ જ્ઞાન વિચાર કરવાનો હતો. એના બદલે આ બધુંને મનથી માની લીધું કે મારું છે, સદાય રહેશે, સદાય મને સુખ આપશે. જ્યાં કુસંગ થઈ જાય તો ધન હતું એ બધું વહી જાય છે. મહેનતથી ઈશ્વર આપે છે બધાને, કંઈક લોભ લાલચ રાખે, લોભ લાલચમાં ખબર પડે એટલે તને દુઃખરૂપ થાય. સેવા કરતા જીવ હાલે મન ઘણું સમજે પણ એને સેવા કરતા જીવ હાલતો નથી. એટલે એ દુઃખરૂપ અને સમજણ હોય તો સમજણ એક બાજુ મૂકી નાલે તો એ દુઃખરૂપ હોય તો રોડપતિ થઈ જાય, ન હોય કરોડપતિ થાય તો જીવતા આવડતું નથી એટલે દુઃખ જ આવે છે, દુઃખ જ અનુભવતી થાય છે. દુઃખની કુળ કુટુંબ હતો તો એમાં આવી રીતે અવગુણ ઉભા કર્યા, કઈ સમજી શક્યા નહીં એકબીજા એટલે દુઃખ આવ્યું. ક્ષમતા આવી જાય કુટુંબમાં તો રામ નામ વિચાર્યું એટલે સુખ્યો છે. પ્રેમમૂર્તિજી પાસે ક્યારેય આવવું જ નહીં, સત્સંગ કરવો જ નહીં, જ્ઞાન જાણી લીધું, વચન લઈ લીધું, પછી ક્યારેય સત્સંગ સાથ નથી એટલે સમજણ આપતી નથી. રામ નામ વિસરી સદગુરુ છે ને પરમાત્મા એને રામ નામ તરીકે ઓળખવામાં આવ્યું. પછી એને મનમાં ફાવે એમ ચાલે છે એટલે એમ રામ નામ વિસરતો પછી તો ઓઠે નથી આવતું, નહિએ આવતું નથી, રટણી કરતું ગમતું નથી. ધન માલ કુળ કુટુંબ કબીલો મેરો મેરો મનમાં થયો. જ્યારે ગુરુજી પરબ્રહ્મ પરમાત્માનો પ્રેમમૂર્તિ સ્વરૂપનો સંગ થાય છે ને ત્યારે મન ગળી જાય છે, મટી જાય છે, જ્ઞાન સમજે અને પછી બધું કેવું માને છે, પોતાનું માનતો નથી. એ દ્રવ્ય રૂપે કોને જોવે છે? આપણે બોલીએ છીએ ને ત્વમેવ એટલે અલખ લક્ષમાં આવી ગયો છે. ત્વમેવ માતા જ પિતા તમેવ એટલે એને સંસારમાં પણ વેર વિકાર રહેતા નથી, રાગદ્વેષ રહેતા લક્ષમાં આવી ગયો છે. અલક્ષ રામ લક્ષમાં આવી ગયો છે એટલે તમેવ માતા જ પિતા તમેવ, તમે બંધુ જ સખા તમેવ. તમે દ્રવ્ય એટલે આ ધન દોલત, ખ્યાલ આવ્યો? જીવન નિર્વાહ નકર કેમ થશે? એ પણ તું જ છો, આ બધું તું જ છો એટલે તું ही તાર લાગી જાય. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ દ્રવ્ય મમ સર્વ મમ દેવ. સર્વ મમ દેવ નો મર્મ શું થાય ગયો છે? ખાલી બોલી લેવાનું. જો લક્ષમાં આવ્યું હોય તો બધું તું જ છો. સર્વ મમ એટલે સર્વસ્વ જે કાંઈ છે મારું એ તું જ છો. કેટલા સમયથી તમે ગાતા હશો પણ અંતરમાં જ્યાં સુધી આ ભાવના પ્રાર્થના બોલો છો, આંખ બંધ કરી કર જોડી પણ અંતરમાં જ્યાં સુધી આ મર્મરૂપી ભાવ ન આવે ત્યાં સુધી તમારી બધી જ પ્રાર્થના બોલેલી વ્યર્થ જાય. પહેલા અંતરમાં ભાવ હાલતા ચાલતા એ હોવો તો બ્રહ્માનંદ લઈ શકો છો. મિથ્યાને મોહ જાળ ન બંધાય, તે જે મિથ્યા જ હતું, પેલાય નહોતું અંતે રહેતું નથી, એમાં જીવાત્મા બંધાય જાય છે. લખ 84 પડવળ્યો પછી શું થયું? હરિનો ચહેરો તો હરિરૂપ તો થયો નહીં, હરિના અંગને પામ્યું નહીં એટલે પશુના દેહોમાં ગયો. પરનિંદા પરનારીને પરધન, પોતાની ધર્મ પત્ની હતી પણ મન એમાં રહ્યું નહીં. પરનારીઓમાં જ્યાં આવે ત્યાં
બધા સ્તરીય પોતાની ધર્મ પ્રતિ લગ્ની હોય નહીં. લગ્ન કર્યા હોય કે ન કર્યા હોય, જોવાનો ભાવ સુધાર્યો નહીં. પરધન પારકધનની આશાને પારકુધન લૂંટ્યું, પણ કમાણી કરી તો એ પારકધનમાં આશા એમ. એટલે અહીંયા કહે છે પારકીની ન કરી. જો કોઈ મળી જાય બાજુમાં બેસવા વાળું તો તરત નિંદા ચાલુ. એટલે એનું તપ, એનું કર્યું કરાયું બધું જ વ્યર્થ જાય છે. આનંદ ભાવે એમાં આનંદનો ભાવ લીધો. શેમાં? પરનિંદા, પરનારી, પરધન હરાવી. આનંદ ભાવે અનુસર્યો, માનું રામ નામ જપ વિસાર્યો. અતિ અવગુણ કર્યા તે ઉભા, તે અવગુણથી ના તર્યો. અતિ અવગુણ ગમે નહીં કેને, દુષ્ટ સ્વભાવે ના ઠર્યો. સ્વભાવ કેવો બની ગયો? દુષ્ટ. એ ઠર્યો ને ઠરવો જોઈએ ને, શાંત થવો જોઈએ ને સ્વભાવ. સંત સમાગમ કબુ ના કીનો, તો એને દેખાય કાંઈક સૂજે કે આમાં મારો જ દોષ છે, મારો જ વાક છે, એવું કાંઈક એને ખ્યાલ આવી જાય અને મન ઠંડુ પડતું જાય. મનમાંથી જે અભાવ કભાવ છે એ જાતો જાય, પણ વિચારે જ નહીં તો ક્યારેય જતો નથી. અને બીજી વાર એવું થવા દેતા નથી. સંત સમાગમ કબુ ના કીધું, સાકુટ સંગના પર હર્યો. એ સંતનો સમાગમ ન કર્યો, સાકુટ જનનો સંગને ત્યાગ્યો ને પર હર્યો એટલે ત્યાગી દેવો, છોડી દેવો. કહે નિરાંત, જન નિરાંત કહે સદગુરુ ના મળ્યા જેને, તો ફોગટ ફેરો તે ફર્યો. તો ફોગટ ફર્યો ફેરો ફર્યો તે રામ નામ જબ વિસાર્યો. માનું રામ નામ જબ વિસાર્યું. અતિ અવગુણ કર્યા તે ઉભા, તે અવગુણથી ના તર્યો. માનું રામ નામ જબ વિસાર્યો. રામ ભજો ને, રામ ભજો ને, રામ ભજો નર નારી રે, જન્મ મરણનું કદન ટળશે કે ન ટળે? અર્જુન જો ભગવાનનું ભજન કરે તો ભગવાન પાસે હામું દોડે જ નહીં. રાત્રે સૂતો હોય તો નીંદર ઉડી જાય, કેમ ન ઉડે? પણ એને મહિલા એનું ભજન જ નથી, કઈ ભજન બીજું જ છે. એટલે ભગવાન સાથે સત્સંગમાં આવતો નથી. શું કે માયામાં લુપ્ત થઈ જાય. માયા સમજો જ્ઞાનથી કે જે મિથ્યાપણું છે, છતાં એમાંથી સમય કાઢી શકે એમ છે, છતાં એને કાઢવો એટલો મોહિત થઈ જાય છે આ સત્સંગમાં. એટલે અહીંયા કહે છે કે જન્મ મરણનું બંધન ટળશે. તો ટળે ને તે ન ટળે. એક જ વચનમાં સદગુરુના રામ વચનથી, એક જ વચનથી ટળી જાય છે આત્મ રામથી. ભજો રામ ભજો ને, રામ ભજો ને, રામ ભજો નર નારી રે, જન્મ મરણનું બંધન ટળશે શિખામણ છે સારી રે. નહીં માનો તો માર જ ખાશો, મૂર્ખ મન પસ્તાશો રે. નહીં માનો તો માર જ ખાશો, મૂર્ખ મન પસ્તાશો રે. સદા સોહાગી તો નહીં રહો, સદા યુવાની રહેવાની કે રહેશે? સદાય બધું સુખ રહેશે? સદાય બધું રહેવાનું નથી. સદા સોહાગી નહીં રહો, સરખા વળતા વેદ વાંસો. શું કે છે? સરખા વળતા આવે ને પાછો જન્મ. વેદ વાંસો રે. રામ ભજો ને, રામ ભજો ને, નર નારી રે, રામ ભજો ને.
જન્મ મરણનું બંધન જાશે, શિખામણ છે સારી. કંજન સરખી કાયા કામા તારી, કોડી કામ ન આવે. આ કંચન સરખી કાયા તારી, કોડી કામ ન આવે રે. માટે મન વિચારી જો ને. કોને કે છે? કેટલા પ્રકારની પ્રકૃતિ સ્થૂળ યાદ છે? પ્રેમમૂર્તિજીના વચન. હા, કેટલા પ્રકારની પ્રકૃતિ? વ્યાપક છે ને બધે, કે નથી? 8 પ્રકારે વિભાગ પામે. મન તો એક જ છે. મનના રંગગાંઠ ઘણા બધા બુદ્ધિ છે એક જ. બધાની બુદ્ધિ હરખી કામ કરતી હોય. 8 પ્રકાર કેને કીધા? હાલો જોઈ. હાલો તારા 8 પ્રકાર કેને કીધા? યાદ હોય બોલો. આનો મતલબ એવો છે કે તમે નવરાત્રિની કઈ પઠન કરતા નથી. 7મા અધ્યાયની અંદર છે તે નથી. 8 પ્રકાર: જળ, પૃથ્વી, તેજ, અગ્નિ ને મન, બુદ્ધિ અને અહંકાર. તે નથી. અહીંયા વિચારવાનું કેને કહે છે? મનને. ગુરુ પાસે મન આવે ત્યારે એ કેવું બની જાય છે? મન રહે છે, દેવરૂપ બને છે. આત્મજ્ઞાનના લાભ ત્યારે એથી ઉપર ઉઠાવે છે વચનથી, કે નથી ઉઠાવતા? આઠ પ્રકારે અમારી સ્થૂળ પ્રકૃતિ. સ્થૂળ પ્રકૃતિ 8 પ્રકારની. એમાં મન, દેહધારી મનુષ્ય એટલે મન. એટલે આ કહે છે માટે મન વિચારી જો ને, કે વિચાર કરી જો. સમજ તું સાનમાં હે મન વિચારી જો. 10 માસ ઉંદરમાં ઊંધો બળતો બાળક રાખ્યો, હે મન હજી વિચારી જો. બાળકના રૂપમાં મન થયું. જતન કરીને જાળવ્યો ને મહાશીતળ રસ દાખ્યો. ગર્ભમાં પરિક્રમ પરમાત્માએ વાલાએનું બતાવ્યું. બોધથી પણ બતાવ્યું છે ને આત્મજ્ઞાનથી પણ ગુરુદેવે દર્શાવ્યું છે વચનથી. મહાશીતળ રસ દાખ્યો રે. માના ગર્ભમાં હતો ત્યારે. વજન ખટકી ખોલ કમાટા કાઢ્યો સંકટ કાપી રે. નકર એમાં ને એમાં મૃત્યુ થઈ જાય છે. પૈ પાન પ્રેમે ધવરાગ્યા ઉત્તમ કીધો પાપી રે. હતો જીવ પાપી અંદર, પણ કોઈ મનુષ્ય અવતાર આપીને ઉત્તમ કીધો. 184 ફેરા ફરતા અવસર આવ્યો સારો રે. શું કામ સારો આવ્યો? કયો? રામ ભજવાનું ટાણું આવ્યું ને. હનુમાનજી રામને ક્યારે ભજ્યા? કયો? ભક્ત એવા સેવક એવા હતા ને, રામને પોતાની અંદર જોઈ લીધા હતા, પોતાની અંદર છુપાવી રાખ્યા હતા. તે નહોતા રાખ્યા. રામ ભજો ને રામ ભજો ને રામ ભજો નર નારી. જન્મ મરણનું બંધન ટળશે તો જ હનુમાનજી સુખ સમૃદ્ધ ધરે. મને હનુમાનને ક્યાં ખબર હતી હું કોણ છું? કે ખબર હતી પણ તરત જ બોલી ગયા. શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુખ સુધારી જો. બ્રનમ રઘુવીર
કે રઘુના હું મારા રામના ગુણગાનનું વર્ણન કરું. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી રંગ જ. ક્યાં રૂપમાં ગયા? બુદ્ધિ તમારી વિચારે તો ક્યાં રૂપમાં ગયા લો કૃષ્ણ? ક્યાં રૂપમાં ગયા? હાલો બોલો જઈ. ઘણી વાર વાલાએ સુતાઈ સપ્તાહે પુસ્તકને ઘણી વાર વચન આપેલું છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા. દેહ રૂપ ધરીને સિંહ નહીં બતાવ, પણ સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા. કોને લક્ષ્મણ રાખ્યા હોય તે બળાઈ હોય? હાજર ચૈતન્ય રૂપ ભગવાન ને કે પથ્થરની મૂર્તિ ને? અને પછી શેમાં સીધા ક્યાં રૂપે થયા હોય? બોલો તો અહંકાર આવી જાય. અહંકાર જ પાડી દે છે તો બળ ક્યાં હતું? એટલે કીધું સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરા. અને ત્યારે જન્મ મરણનું બંધન જાય છે. અને શિખામણ પણ સારી હોય છે. એટલે લખ 84 ફેરા ફરતા અવસર આવ્યો સારો. અરે પશુ પીધી તને નર દેહ આપ્યો, પશુ પીધી તને નર દેહ પામ્યો. ભાવ તરવાનો આરો, ભાવ તરવાનો આરો. વૈશ્ય વરણમાં થયો વાણિયો, લક્ષાદી ઠેકાણું. 5-25 પેટી વાણોતર, નિસ્તિલ ગણતા નાણ. શેઠ થયો ને મહાસુખ પામ્યો, 14 ઊંડી ચાલે. છજા ઝરૂખા મંદિર મોટા, સુંદર સેજે મહાલે. સુત તારાને સગા ઘરેણા, બંધવ કુળને નાતી. જમે જમાડે સમોસા કે ભોજન, વિધવિધના ભાતી. જો જમવામાં જ જાય છો વાલો ન મળે, આયુષ્ય પૂરું આમાં જ થઈ જાય છે. અને જો વાલો મળી ગયા ભગવાન રામ તો આ બધું જ પૂજા બની જાય છે. પછી એમાં બહુ પ્રપંચમાં પડતાય નથી, એમાં બહુ આસક્ત થતાય પણ નથી, અને સમયે પોતાનું કામ લે છે. સત તારાને સગા ઘરેણા, બંધવ કુળને નાતી. જમે જમાડે સમોસા છે, ભોજન વિધવિધ પાતી. પણ સૌ કોઈ જેની આસ કરે છે, માયાવતી મોટો રે. લક્ષણ લાયક સૌ સંપૂર્ણ, નથી કસાનો ટોટો રે. વેદ વેદના તો વાઘા ધરવા, આભૂષણ છે અંગે રે. નખ શિક શોભા શિવરણ, રૂપાળો છે રંગે રે. ફૂલ્યો ફરે ને મુખે ભણે છે, સરો પકે છે ફૂલો રે. શેઠ સરીખો મુઠી ના ચાલે, ખામી એક અધૂરો રે. એક જ ખામી હતી, ન બધું સુખ છે. નાક વિનાનો નથી સુખ તો, રામ નામ ન જાણે રે. બધું સુખ છે કે નહીં? ગુરુમાં પાસે આવ્યા પેલા વિચાર્યું છે, હજી છે પણ હવે બંધન કરતું નથી. નાક વિનાનું એટલે કીધો રામ નામ જેમ જાણે ને તો નાક વાળો કહેવાય. રામ નામ જાણ્યું નહીં. નાક વિનાનો નથી સોતા, નર ને નારી બંનેને ચેતવણી ઠપકો આપ્યો છે. રામ નામ નવ જાણે, જમ સરીખા વેરી માથે. જતડાઈ માતા એટલે નરક રૂપી ખાણમાં લઈ જાય છે. શું ન જાણવાથી? બધું જાણ્યું ને, તો ઉપર તો બધું મૃત્યુના અંત સુધી જાણશે ને, કે નહીં જાણે? આ તો બધું જ છે. માટે સુખને સુરે વખાણે, જાણો બાજી જૂઠી. बाजी घर का बड़ा तमाशा, सब देखन को आई. बाजी घर का बड़ा तमाशा, विराट महाराज के. बाजी घर का बड़ा तमाशा. थोड़ी स्मित मारी सामे लहरावજો.
बाजीगर का बड़ा तमाशा सब देखन को आई, खास लक्ष्य आपको बाजीगर को ना देखा। बाजीगर न कई જોઈ લેવો છે, આંખ તો દઈ દીધી વાલે, દેહમાં પ્રાણ દીધા, મન સજીવ દેખાય ને એવો જીવ મૂકી દીધો કપાળે. સાહેબ મન સમજો, સજીવ લાગે, સજીવ નિર્જીવ તો નથી લાગતો, એ તોય મન સમજતો નથી. એટલે કીધું કે બાજીગર કો ના દેખા, ચિત્ત ચિત્ત બાજી में पार. જો બાજીગર મળી જાય તો ચિતડાનો ચોર કહેવાય, મનડાનો મોર કહેવાય. સુંદર વચન કે જમણા પછી નરકમાં લઈ જાશે. શું ન જાણ્યું? તો કે રામ નામ ન જાણ્યું. જમ સરીખા વેરી માથે, જતડાઈમાં તાણે, માટે સુખને સુરે વખાણે. જાણું બાજી જૂઠી રે, અકલ કરીને જોઉં કાઢી. કે અકલ લાવો કઈક અકલ, અકલ કરીને જુઓ ગાડી. ખાલી મુઠ્ઠી વાળી, મુઠ્ઠીમાં તો કાંઈ ના દિશે. બાળકને વાહવાનું રે, બાળક દુનિયા સર્વે ભૂલે. માય નથી ખાવાનું રે, હે પ્રાણી હે મન. એવું જાણી ભજમન પ્રાણી, એવું જાણી ભજમન પ્રાણી. ભાવ ધરી ભૂલરને રે. એ કહેવાનું સૌને કહે, નારી કેવા નરને રે. હરજી સાથે હેત કરે, નિસ્દિન તાળી લાગી રે. જન નિરાંત કહે નારાયણ ભજતા. રામ નામ નારાયણ ભજતા. આવાલા જ્યારે તમે તન મન ધન અને ચોથું મસ્તક જ્યારે વાલાને આવરણ છે મોટું, આ અંતે હોતું નથી. અને અત્યારે પણ જો એમાં સમજણપૂર્વક જીવવામાં ન આવે તો સુખ દુઃખ વધારે એમાં હોય છે. સુખ ઓછું ને દુઃખ વધારે જાજુ હોય છે. એટલે રામ નામ નારાયણ કીધું. શું કીધું? નારાયણ. જન નિરાંત કહે રામ નામ નારાયણ ભજતા. ભવની ભાવટ ભાંગે રે, સદગુરુ શરણે જાતા. ભવની ભાવટ ભાંગે રે, ભવની ભાવટ ભાંગે રે. રામ સમર સુખ પાવે, ભજમન રામ સમર સુખ પાવે. ભજમન રામ સમર સુખ પાવે. રામ ભજન બેન નર અથવા નારી. મિથ્યા જન્મ ગુમાવે, મિથ્યા જન્મ ગુમાવે. પથરામાં પથ્થરની મૂર્તિ બનાવે, નિજ સેવા પૂજા કરણી. નિત્ય કરમ નિર્માવે. રોજ પ્રતિમા હોય તો એને રોજ એની સેવા કરે, રોજ નિત્ય કર્મ નિર્માવે. જે સુખ નહીં ચાર ધામ ફરી, તો એને બે વચન એ મૂર્તિએ ઉચ્ચારણ કર્યું નહીં. અવાચક મૂર્તિ હતી, સેવા કરી મૂર્તિની પણ અવાચક હતી. એટલે કે છે કે અવાચક પ્રતિમા સુખ નહીં સેવા પૂજા કરણી. નિત્ય કરમ નિર્માવે. રોજ થાક ધરે, રોજ ફૂલ ચડાવે, રોજ બધું કરે, પણ અવાચક મૂર્તિ હતી. સુખ નહીં ચાર ધામ ફરી આવે. હોય ને અવાચક પ્રતિમા કે નહીં? 68 તીર્થ ના હોય. સુખ નહીં જોગ સમાધિ કરહી, સુખ નહીં દાન પુણ્ય. મન ભાવે સુખ નહીં વર્ણાશ્રમ ધર્મ પાળે. સુખ નહીં શ્રમ ને સુખ નહીં શ્રમ કરાવે. પણ જ્યારે રામ નામ સમોવટ. શું કહી બતાવું, નામ તો અનાદિ કહાવે. રામ નામ નારાયણ કેવું છે? આજનું
આંખે રૂપ જોવો છો, રૂપને પુષ્પ એ નામથી ઓળખો છો. સુગંધ વ્યાપક છે કે એક જ પાંદડીમાં છે? વ્યાપક છે કે નથી? આખા વ્યાપક બધે છે, ખાલી એક પાંદડીમાં નથી. એમ રામ નામ નારાયણ. એટલે કે છે રામ નામ નારાયણ સમો વડ શું કઈ બતાવું. એ તો અનાદિ કહાવી અનાદિ પરબ્રહ્મ હે અર્જુન. સદગુરુ રૂપે પ્રગટ મળે છે, એટલે પ્રગટ પ્રત્યક્ષ દર્શન થાય છે. નામ અન્ય ધર્મ સે કહા મન માને. અંતે એટલે કીધું અનેક ધર્મ છોડી તું મારે શરણે. તો સાચે સાચી સત્ય, સાચે સાચું 100% શુદ્ધ, 100% શુદ્ધ સોનું એવી લગડી સમજાય જાય. अन्य धर्म से कहा मन माने अंते स्थित नारे. नाम प्रताप राम नाम नारायण. नाम प्रताप बड़ो जुग जाहे. जाहिर के भाई सदगुरु पद अविनाशी. अधम उदाहरण कहा सदगुरु पद अविनाशी. राम नाम नारायण कह्યું. ગમે એવો અધમમાં અધમ હોઈને જીવીને ઉગારી લે છે. જન નિરાંત કહે નામે લેહ લાવું ને. લેહ એટલે પ્રેમ, કે રામ નામ નારાયણ છે, તું તેની સાથે લેહ લાવ, પ્રેમ કર, ત્યાગ કર. બહોળિત ભવ ન જલાય, કે જેમ ખાબોચિયામાં જળ પડ્યું હોય તો માછલી મરી જાય છે. જ્યારે રામ નામ ઉપદેશને પ્રાપ્ત થાય છે ત્યારે ખાબોચિયામાંને પણ બ્રહ્મરૂપી સાયરમાં ડૂબકી લગાવી દે છે, કે જેમાં ક્યારેય જળ ખરતું નથી. અને બીજા નંબરની અંદર એ કયું જળ કે છે? નક્ષત્ર. જે નક્ષત્ર ચાલતું હોય, સ્વાતિ નક્ષત્રની અંદર જે વરસાદનો બુંદ છે, મનરૂપી માછલી, જેમ સમુદ્રમાં માછલી એક પ્રકારની એમ સદગુરુ રૂપી મનરૂપી માછલી એ જીવી લે છે. એ વારે વારે ભવજળમાં આવતી પશુના દેહો, અધમ દેહો એ ધરતી નથી. સદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જય.